સુગીત પાઠકજી, AITUC સુરત. આ રજૂઆત કઈ નવી નથી, આ જૂની રજૂઆત છે કે સરકારે જે જૂના લેબર કાયદાઓને રદ કરીને 4 નવા લેબર કોડ લાવી છે, એ 4 નવા લેબર કોડ રદ કરો અને જૂના મજૂર કાયદાઓ ફરી બહાલ કરો. આ અમારી મુખ્ય માંગણી છે. એને કારણે આજે ફરીવાર અમારે કલેક્ટર કચેરીએ આવવું પડ્યું છે. એક તો પહેલી વાત કે વિરોધ કરવાના તો ઘણા બધા કારણો છે, પણ મુખ્યત્વે આ 4 કાયદાનો વિરોધ કરવાનું એટલા માટે થાય છે કે એ મજૂરોને નામે કાયદા પસાર કરવામાં આવ્યા છે, પણ એમાં અદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓને સુરક્ષા આપતી નીતિઓ છે. બીજી વસ્તુ કે તમામ ટ્રેડ યુનિયનોની વર્ષોથી એક માંગણી નહીં છે કે હાયર એન્ડ ફાયરની સિસ્ટમ દૂર કરો, કોન્ટ્રાક્ટ સિસ્ટમ દૂર કરો. એ દૂર કરવાનો આ લેબર કોડમાં ક્યાંય પ્રાવધાન નથી. અને જૂના મજૂર કાયદાઓ જે મજૂરોએ અંગ્રેજોની સામે લડીને મંજૂર કરાવ્યા હતા, ઉપરથી અત્યારે પ્રધાનમંત્રી આવીને કહે છે કે એ બધા મજૂર કાયદાઓ રદ થાય છે અને 4 નવા લેબર કાયદાઓ ટ્રેડ યુનિયનોનો વિરોધ હોવા છતાં લોકો પર થોપી બેસાડવામાં આવે છે. લોકશાહીમાં આ સરકાર ક્યાંય પણ માનતી હોય એવું નથી, કારણ કે સરકાર જ્યારે ખેડૂતોની તરફેણમાં કાયદા લાવવાની નીતિઓ ઘડે છે, એવો દાવો કરે છે, ત્યારે ખેડૂતોનું અહિત થાય છે. મજૂરો માટેના કાયદા ઘડે છે ત્યારે મજૂરોનું અહિત થાય છે. જે આંદોલન કરે છે તેનો અવાજ દબાવી દેવામાં આવે છે. એટલે આ સરકારમાં સરકારે અને એના ખાસ પૂંજીપતિઓ માટે જે કરવાનું હોય એ કામ કરે છે. લોકોને માત્ર જુદી જુદી ધર્મ અને જાતિઓમાં વહેંચીને મૂકી રાખ્યા છે. લોકોની તરફેણમાં આ સરકારમાં કોઈ પણ કાયદા પસાર થયા હોય એવું અમારા ધ્યાનમાં નથી. આવનારા સમયમાં જો સરકાર એ કામદાર કોડની અંદર સુધારા જે કર્યા છે પાછા નહીં ખેંચે તો આ જ પ્રકારે 1 દિવસનો હડતાલનો કોલ છે. આ હડતાલનો કોલ લાંબા સમય માટે થશે, પણ એક વાત નિશ્ચિત છે કે આ સરકારની એના માનીતા મૂડીપતિઓની તરફેણમાં નીતિ પસાર કરવાની જે પોલિસી છે તે દેશના કરોડો કામદારો નહીં સહન કરે અને કરોડો વ્યક્તિઓનું અહિત કરીને મુઠ્ઠીભર મૂડીપતિઓનું હિત સરકાર કરે છે, લોકો નહીં સહન કરે. ગુજરાત સરકાર તો આખા દેશવ્યાપી આજે હડતાલ છે, પણ ગુજરાત સરકાર વટહુકમ બહાર પાડેલા છે, ધારાસભા ચાલતી નથી. માનનીય મોદી સાહેબની ક્રાંતિકારી સરકારે આખા દેશમાં એક નવી મસાલ ઊભી કરી કે 12 કલાક નહીં પણ 24 કલાક કામ કરી શકે. કાયદો 8 કલાકનો છે, પણ 12 કલાક કામ કરવા માટે કાયદેસર જોગવાઈ ઉપસ્થિત કરી અને ઓવરટાઈમ ના અધિકાર ખતમ કરી નાખ્યો. આ પહેલો વટહુકમ. બીજો વટહુકમ, મહિલાઓને રાત્રે નોકરી પર રાખો. મહિલાઓને આખી રાત નોકરી પર રાખો. હવે આ મહિલાઓ પાસે આખી રાત નોકરી કરાવીને શું આ વટહુકમ પ્રસ્થાપિત કરવા માંગે છે? આ 2 વટહુકમ ગુજરાત સરકારે આખી દુનિયાના શ્રમ સંગઠનો, આંતરરાષ્ટ્રીય શ્રમ કાનૂન ના માર્ગદર્શક સિદ્ધાંતોની હત્યા કરીને આ 2 વટહુકમ દાખલ કર્યા છે. અમારું કામ રજૂઆત ને લડાઈનું છે. અમે લડીએ છીએ, રજૂઆત કરીએ છીએ. અમારી કમનસીબી છે કે યુનિયનોના વિભાજન અને કામદારોની જાગૃતિના અભાવે અમને સફળતા નથી મળતી, પણ અમે લડાઈ લડવાના છીએ. અમારી મોટી કમજોરી છે કે સરકારો અને પક્ષોના ચૂંટાયેલા નેતાઓ અદાણી, રિલાયન્સ ના ગુલામ બનીને સરેઆમ વર્તન કરી રહ્યા છે. એ અમારી ત્રીજી મજબૂરી છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં
તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर जैकेट ब्रांड पैंट्स एंड चेक शर्ट्स फॉर्मल शर्ट्स ट्रैक पैंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.